સુરતમાં મધ્યપ્રદેશ ગેંગવોરનો આરોપી ઝડપાયો છે। દેવાસ મર્ડર કેસનો વોન્ટેડ શૂટર ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવ્યો છે। રાહુલ ઉર્ફે શૂટર પાંડેસરાથી ઝડપાયો છે। એમપીના નાહર દરવાજા પોલીસ સ્ટેશનના ખૂન કેસમાં વોન્ટેડ હતો। ડિકોમ્બિંગ દરમિયાન સુરત એસએમસી આવાસ પાસેથી ધરપકડ કરી લેવામાં આવી છે। ગેંગવોરમાં શુભમ નામના યુવકની હત્યા કર્યાનો આરોપ છે। તો આરોપી સામે અગાઉ પણ આર્મ્સ એક્ટના ગુનાઓ નોંધાયેલા છે। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના ઉપરી અધિકારીઓ દ્વારા અસામાજિક તત્વોને દિવસ દરમિયાનની પાંડેસરા વિસ્તારની અંદર કોમ્બિંગ રાખવામાં આવેલી હતી। જે કોમ્બિંગની અંદર 60 થી 70 જેટલા જૂના શરીર સંબંધી ગુનાઓ કરેલા આરોપીઓ ને રાઉન્ડ અપ કરી અને એમના ડોઝિયર ભરવામાં આવેલા હતા। એ દરમિયાન સમગ્ર ક્રાઇમ બ્રાન્ચની ટીમને 2 છરા 135 કરેલ છે અને એક મધ્યપ્રદેશ રાજ્યના દેવાસ જિલ્લાના નાહર દરવાજા પોલીસ સ્ટેશનના અંદર 17/5/2026 ના રોજ બનેલ હત્યાનો ગુનાનો એક વોન્ટેડ આરોપી નામ છે રાહુલ ઉર્ફે શૂટર રાજેન્દ્ર ચૌહાણ। તે આરોપી મળી આવેલ છે અને એ આરોપીને પકડી અને મધ્યપ્રદેશ પોલીસને